આજની વાર્તા. વાણી એ પ્રતિધ્વનિ, એટલે કે જેવું તમે બોલશો એવું તમને પાછું મળશે. મિત્રો, આ વાત તો આપણે સૌ જાણીએ છીએ. આપણે જો ગુસ્સે થઈ તો સામે ગુસ્સો જ મળે. આપણે કોઈને માનો કે કોઈ વર્તન આપણું ખરાબ હોય તો આપણને આપણી સામે ખરાબ વર્તન કરે. આપણે કોઈને ગાળો દઈએ તો આપણને કોઈ ગાળો દે. આપણે જેવા પ્રકારનું વર્તન, જેવા પ્રકારની વાણી, એ જ પ્રકારનું આપણને પાછું મળે છે. અને એ સમજવા માટે મારે એક વાર્તા લેવી છે. કોઈ એક ગામની અંદર એક યુવાન બહુ ગુસ્સાવાળો અને એની ભાષા પણ બહુ ખરાબ. ગમે તેની સાથે તોછલાઈથી વાત કરે, બહુ ગુસ્સો કરે, ગમે તેની સાથે ઝઘડા કરે. અને આ રીતે ગામમાં એની છાપ એવા પ્રકારની થઈ ગઈ કે આ વ્યક્તિ, એટલે જેનું નામ અરવિંદ હતું, એને આપણે બોલાવવું નહીં. એના માતા પિતા પણ કંટાળી ગયા હતા. અરવિંદને ઘણીવાર સમજાવે કે તારે આવું ન કરવું જોઈએ, પણ કોઈ વાતમાં સમજતો નહોતો. એને તો એક જ વાત છે, ગમે તેની સાથે આડી અવળી જ વાતો, અને હંમેશા તોફાનો ને ગુસ્સે થાય ને ઝઘડા કરે ને આ વાત. આવા દુનિયામાં કેટલાય અરવિંદ છે. અને એ વાતના અનુસંધાનમાં એ આ રીતે હતું. એટલે કોઈ એને કોઈ સાંભળે નહીં, કોઈ એની સાથે વાત ન કરે, કોઈ એને સમજાવવાનો પ્રયત્ન પણ ન કરે. એટલે એને એક દિવસ એવું થયું કે મારી વાત કોઈ સમજતા જ નથી. એટલે હકીકતમાં ગુસ્સે થાય એટલે કોઈ વાતને સમજાવવાનો પ્રયત્ન કરે, એને એ ગુસ્સામાં જ કરે. વર્તન કરે તો એવા જ પ્રકારનું ખોટું વર્તન કરે, અને એ કોઈ સમજતા નથી એમ એ માનતો હતો. એટલે કંટાળી અને એક વખત ગામની બાજુમાં એક પર્વત હતો, અને પર્વત ઉપર એક મંદિર હતું. એટલે એને એમ થયું કે હું મંદિરમાં દર્શન કરવા જાઉં. અને એ બરોબર જાય છે, અને લગભગ પર્વતની ટોચ ઉપર પહોંચે છે. ત્યાં મંદિર પણ હોય છે, સામે પણ બીજા ટેકરાઓ કેટલાય હતા. અને ત્યાં એકદમ એ પોતે નિરાશ થઈને બેઠો હતો. અને એના મનમાંથી બોલાઈ ગયું એક શબ્દ કે મને કોઈ સમજતું નથી. મોટેથી બોલાઈ ગયું. એટલે તરત જ પર્વતમાંથી થોડીક વારમાં એવો જવાબ આવ્યો કે મને કોઈ સમજતું નથી. પછી આ અરવિંદ તો એમ પૂછે છે કે તું કોણ છે? ત્યારે સામેથી પાછો જવાબ આવે છે કે તું કોણ છે? એટલે એને એમ થાય છે કે આ પહાડ છે એ કેમ મારી જેમ જ બોલે છે. અને એને તો ખબર નથી કે આ બધી બાબતો છે. ત્યાં બાજુમાં જ એક સંતની ઝૂંપડી હતી, મંદિર હતું એટલે. અને સંતની પાસે જાય છે, અને સંતને એમ કહે છે કે હું જે બોલું છું એ જ પહાડ મને કેમ બોલે છે? ત્યારે એમ કહે છે કે એનું નામ જ જીવન છે. તો કે કેવી રીતે? તો કે તું જે બોલીશ, જે વાત કરીશ, જે શબ્દો બોલીશ, એ જ શબ્દો તને પાછા મળવાના છે. તું જેવું વર્તન કરીશ એવું જ વર્તન તને પાછું મળવાનું છે. તું જેવા પ્રકારનો ગુસ્સો કરીશ એવા જ પ્રકારનો ગુસ્સો તને બહારથી મળવાનો છે. કારણ કે આ બધા પ્રતિધ્વનિ છે. તું જો પ્રેમથી વાત કરીશ તો તેની સામે પ્રેમથી વાત કરવાનો મળશે. તું જો એકદમ નમ્રતાથી વાત કરીશ તો તને નમ્રતાથી વાત કરવાનું મળશે. આ વાત બધા જ જાણે છે, પણ આ દુનિયાની અંદર માણસોને ખબર નથી. અને નમ્રતા કે પ્રેમ કે સારા શબ્દો કે ઉત્તમ ભૂમિકા એને છોડી અને ખોટા શબ્દો, ખરાબ શબ્દો અને વર્તન ખોટું, અને આ રીતે પોતાનું જીવન પસાર કરે છે. અને તરત જ એના મનમાં જે સંતે વાત કરી એ વાત એના મનમાં ઉતરી ગઈ. સંતને એમ પૂછે છે કે આ વાત 100% સાચી છે? તો કે 100% સાચી છે. તે અત્યાર સુધી તું ખરાબ જ વર્તન કર્યું, એટલે તને ચારે બાજુએથી ખરાબ જ વસ્તુ મળી. તારી વાત કોઈ સમજે જ નહીં. તને એવું લાગે હવે તું આજથી પાછો તું સમાજમાં જા, અને ત્યાં તું વધારે સારી વાત કરવાની શરૂઆત કર, સારું વર્તન કર, કોઈની સાથે પ્રેમથી વાતો કર,
અને કોઈને મદદરૂપ પણ બન. એટલે કે જે ઉત્તમ પ્રકારના જે સદગુણો છે, તારી ભાષા છે, સૌથી પહેલાં ભાષા સુધાર. અને આપણે વાર્તાનો એડિંગ પણ ભાષાના સંદર્ભમાં લીધો છે. હકીકતમાં ભાષા પૂરતી વાત નથી. તમને જે સામું મળે છે એ માત્ર ભાષા પૂરતું નથી, તમારા વર્તનમાં પણ એ જ રીતે મળે છે. તમારા પોતાના જે સંદર્ભો છે, તમે જેની સાથે અન્ય પ્રકારની ભૂમિકા ઉપર ગુસ્સો કરો છો, અપમાન કરો છો, કોઈને ઉતારી પાડો છો, આ બધી જ વસ્તુ તમને પાછી મળવાની છે, એમ આ વાર્તાની ભૂમિકા બતાવે છે. ખરેખર આ જ રીતની ભૂમિકા ઉપર એ પોતે પાછું સમાજમાં જાય છે અને સમાજમાં એણે પોતાના પરિવર્તન કર્યું અને એ પરિવર્તનને કારણે એને પોતાને ખ્યાલ આવ્યો કે હું પ્રેમ આપું છું તો મને પ્રેમ મળે છે, હું આનંદ આપું છું તો મને આનંદ મળે છે. અને જે સંત કહેતા હતા એ જ પ્રકારની ભૂમિકા બને છે. ત્યાર પછી એણે પોતે પોતાના પરિતનમાં આ જ પ્રકારની વાતનો વધારે વિકાસ કર્યો. ધીમે ધીમે એના મિત્રો વધતા ગયા. શિક્ષકો પણ એને ખૂબ સારી રીતે ધ્યાન રાખવા માંડ્યા અને આખો પરિવાર પણ એના માટે ખૂબ ઉત્તમ પ્રકારની વાત બનાવી. વાણી એ પ્રતિધ્વનિ છે, વાર્તાનો એડિંગ. પણ મારે તો એટલું જ કહેવું છે કે વાણી જ નહીં, દુનિયાની તમામ બાબતે પાછી મળતી બાબત છે. અને એ અનુસંધાને આ વાત એક એવા પ્રકારની વાત છે કે તમારું વર્તન એ જ તમારું પ્રતિબિંબ, તમારી ભાષા એ જ તમારી અન્યની ભાષા તમારા તરફ. જિંદગીમાં દરેક યુવાને સારું બનવા માટે, દરેક યુવાને પોતાના જીવનમાં ઊંચાઈ પર જવા માટે, દરેક યુવાને કંઈક ને કંઈક પ્રાપ્ત કરવા માટે એને 4-5 બાબતો ઉપર ધ્યાન રાખવું પડશે. સારા શબ્દો પસંદ કરો, હંમેશા સારા શબ્દો જ બોલો, બોલતી વખતે નમ્રતા જ રાખો, સામી વ્યક્તિને પ્રેમ સાથે જ બોલો, અને જ્યારે ખરેખર કોઈ પણ વ્યક્તિ હોય એને પૂરું સન્માન મળે એ રીતે જ વાત કરો. અને જો આટલી બાબત તમે ધ્યાન રાખશો તો કદાચ તમારી પાસે બહુ મોટી લાયકાત નહીં હોય, તમારી પાસે કદાચ બહુ મોટી સંપત્તિ નહીં હોય, કદાચ તમારી પાસે બહુ પૈસા નહીં હોય, તો પણ સમાજમાં તમારું મૂલ્ય બહુ ઊંચું હશે અને સમાજ તમારા માટે ખૂબ પ્રેમ રાખશે અને સાચા અર્થમાં સન્માન પણ આપશે. આ વાતની ગંભીરતા બહુ મહાન છે, પણ બધા પ્રયત્ન કરે એવી શુભ લાગણી સાથે સૌને ધન્યવાદ.